હેલો ગાય, જય શ્રી રામ, જય ગોપાલ, જય ગો માતા. ગુડ મોર્નિંગ. સવારના 9:15 થઈ ગયા છે અને આજનો સરસ મજાનો દિવસ ઉગી ગયો છે. હવે આજે તો થોડી એક્સરસાઇઝ બાકી છે અને ઝાડને પાણીને બધું પીવડાવવાનું છે. 2 દિવસ થઈ ગયા છે. હમણાં તો ગલકા નાના નાના હતા એ મોટા થઈ ગયા છે. તો હમણાં થોડી વારમાં તમને બતાવું છું કેવો ગ્રોથ થયો છે. બન્યા રહો આગળ બ્લોગમાં. તો આપણે એક્સરસાઇઝ થઈ ગઈ છે. ડેઇલી સ્ટ્રેચિંગ ને એવું 15 થી 20 મિનિટ કરવાનું, જેથી બોડી એકદમ હેલ્ધી રહે. મિત્રો, આજે આપણો ટોપિક છે કન્સિસ્ટન્સી. કોઈ પણ બાબતમાં કન્સિસ્ટન્સી રાખવી ને એ બહુ મહત્ત્વની છે. તમે કેટલું કામ કરો છો એ મહત્ત્વનું નથી, પણ સતત કરો છો ને એ મહત્ત્વનું છે. સપોઝ તમારે બોડી વેઇટ ઓછું કરવું છે તો તમારે એક્સરસાઇઝ રોજ કરવી પડશે. તમે 2-3 દિવસનો જો ગેપ લીધો તો પછી રૂટીન પાટા ઉપર ચડતા બહુ વાર લાગે. એવી રીતે કોઈ સ્ટુડન્ટ હોય તો કોઈ એક્ઝામની તૈયારી કરતું હોય તો એ સતત દરરોજ એને વાંચવું પડે, કન્ટિન્યુઅસ. જો એ ક્યારે પણ એક વીકનો ગેપ લઈ લે, 2-4 દિવસનો ગેપ લઈ લે તો એને રિધમમાં આવતા બહુ વાર લાગે. તો જે પણ તમે કામ કરતા હોય એમાં કન્સિસ્ટન્સી રાખવાની. કન્ટેન્ટ ક્રિએટ કરો છો તો કન્સિસ્ટન્સી રાખવાની, દરરોજ ક્રિએટ કરવાનું, જેટલું થાય એટલું. જો કન્સિસ્ટન્સી તૂટી જશે ને તો પછી રિધમમાં આવતા તમને બહુ દિવસ લાગી જશે અને એમાં ને એમાં લાંબો ગેપ પડી જાય. એટલે આપણે ગોલ સુધી પહોંચવું હોય ને એમાં થોડું લેટ થઈ જાય. તો આગળ બ્લોગમાં બન્યા રહો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈએ રસોડામાં શું શું બન્યું છે આજે. આજે બન્યું છે મેથીનું શાક, ગરમા ગરમ રોટલી બને છે અને આપણે તો બાજરીનો રોટલો એ ખાઈએ છીએ. ચાલો બધા જમવા. હેલો મિત્રો, તો સાંજ પડી ગઈ છે. આજે તમને એક વાત કહેવી હતી કે લાઈફને છે ને બહુ ઘણીવાર એટલી બધી સિરિયસ લાઈફ લઈ લે છે જાણે કે આપણે આઈસીયુમાં ના પડ્યા હોય. મોજ કરો, જે પણ તમારી પરિસ્થિતિ છે. બહુ લક્ઝરિયસ લાઈફ ના જીવી શકતા હોય તો થોડીક તો એન્જોય કરો લાઈફને. આપણે શું કરતા હોય બધા કે ચિંતામાં તમે 25 વર્ષના હોય ને તો 35-40 ના લાગો. હવે તમે વિચાર તો કરો કે તમે જો ટેન્શનમાં લાઈફ વિતાવી દેશો તો તમે ક્યારે એન્જોય કરશો? તમને એમ થશે પરિસ્થિતિ સુધરશે ત્યારે હું લાઈફને એન્જોય કરીશ. એન્જોય કરવું એટલે ખાલી ખર્ચા કરવા એવું નથી. આનંદમાં રહો, શાંતિથી જમો, કરો, ફરો, હરો. મંદિરે જાઓ, નજીકના મંદિરે જવામાં ક્યાં તમારે કોઈ પૈસા લાગે છે? ગાર્ડનમાં જાઓ, ગાર્ડનમાં ક્યાં પૈસા લાગે છે? એટલે કુદરતની નજીક જાઓ એટલે તમને પોઝિટિવિટી આવશે એટલે તમારા જે આજુબાજુનું વાતાવરણ હશે એ સારું રહેશે, રિલેશનશિપ સુધરશે, તમને મોટિવેશન મળશે, નવા નવા મિત્રો મળશે. તો જરૂરી નથી કે ખર્ચા કરીને મોટી લક્ઝરિયસ લાઈફ જીવી તો જ આનંદમાં રહે. આનંદ છે ને મનની વસ્તુ છે. ઘણીવાર તમારી પાસે ઘણા બધા પૈસા હશે એટલે તમારે તમારો આનંદ પોતાને ગોતવાનો છે. એટલે શાંતિથી લાઈફ જીવો. નજીકની કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ત્યાં જાઓ, તમારે બગીચામાં જાઓ, એ બધામાં ક્યાં પૈસા લાગે છે? એટલે આ તો એક સિલેક્ટિવ વસ્તુ છે. આનંદ કરવો હોય તો કોઈને એવું લાગે કે પૂરી જોઈએ, આબુ જઈએ અથવા કોઈ હિલ સ્ટેશન ઉપર જઈએ તો જ આનંદમાં રહેવાય, એવું કશું નથી હોતું. તમારા પરિવાર સાથે તમારે જ્યાં દરિયા કિનારો હોય તો બીચ ઉપર જાઓ, ના હોય તો મોટા મંદિરે જાઓ, ગાર્ડનમાં જાઓ. એવી ઘણી બધી જગ્યાઓ જ્યાં તમે ફ્રીમાં ત્યાં એન્ટ્રી તમને મળે છે. તો એવી વસ્તુને જુઓ ને અને એવી રીતે તમે આનંદમાં રહો. મિત્રો, હોટલમાં ખાવું ને એને જો લક્ઝુરિયસ લાઈફ જીવતા તમે માનતા હોય તો એ ખોટું છે. ઘરે તમારા ધાબા ઉપર બેસીને સહપરિવાર સારા
ભોજન બનાવીને ખાઓ, બાળકો સાથે રમો, સમય વિતાવો ફેમિલી સાથે, એ જ એક જીવનનો ક્વોલિટી ટાઈમ છે. પછી તો જીવનમાં ક્યારે તમે જતા રહેવાના એ કોઈ નક્કી નથી હોતું. એટલે જે ટાઈમ તમને મળ્યો છે ને, કદાચ પૈસા હશે પછી, પણ એવું કોઈ ટાણે ને કે મોજ આજે કરી લો, જીવનમાં નાણું ઘણું મળી રહેશે, પણ જ્યારે પૈસા કદાચ બહુ આવશે ને તો તમારી પાસે સમય નહીં હોય, ટાણું નહીં હોય કે તમે એને એન્જોય કરી શકશો. હેલો ગાઈસ, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બનાવી છે ગરમા ગરમ દાલ બાટી. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો.